મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 44 બેઠક આવતા મેયર સહિતના પદાધિકારીઓ માટે ભાજપ કાર્યાલય ખાતે સાયન્સ પ્રક્રિયા યોજાઈ। ભાવનગર મહાનગરપાલિકામાં ફરી એકવાર 44 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, ત્યારે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત અપેક્ષિત નેતાઓ, ઉમેદવારો અને કાર્યકર્તાઓ પાસે સાયન્સ લેવામાં આવી હતી। આવતા દિવસોમાં મોવડી મંડળ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। घणी वक्त આગળ પહેલા જીતતા यार चलो बिल्ला બધું આવી ગયું હવે બહુ નહીં ચાલ બાઈક લઈ લે ઉમરભાઈ ભાવનગરની જનતાએ ભાવનગર મહાનગરપાલિકામાં 52માંથી 44 સીટ આપી અને ભારતીય જનતા પાર્ટીને જે વિજય બનાવી છે, ત્યારે આગામી દિવસોની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક આની માટેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ મુજબ પહેલાં જે નિરીક્ષકો આવશે અને નિરીક્ષકો અત્યારે તમામ જે અપેક્ષિત કોરમ છે તેમને સાંભળી અને પ્રદેશમાં જવાના છે। ત્યારબાદ પાર્લામેન્ટરીની અંદર મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક માટેની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરાશે।